નમસ્કાર. તો મિત્રો, તારીખ 16/4/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને હાલ સૌપ્રથમ આપણે ચાંદીના બજાર ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 99 રૂપિયા 80 પૈસા, 8 ગ્રામ ચાંદી 798 રૂપિયા 40 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 998 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9,980 રૂપિયા અને 1 કિલો ચાંદી 99,800 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં બીજા દિવસે પણ 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,720 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 69,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,200 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,72,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,518 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 76,144, 10 ગ્રામ સોનું 95,180 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,51,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો આજે 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,135 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 57,080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,350 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,13,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત બજારમાં ડામાડોળ સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ આપણે 2-3 વિડીયો અગાઉ કહ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન સોનાની બજારમાં એક પ્રકારે ઘટાડા તરફી વલણ વધુ જોવા મળે તે પ્રકારની સંભાવના આપણે અગાઉ વ્યક્ત કરી હતી અને તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્યત્વે અત્યારે જે વિવાદ છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આના પરિણામે જે બજાર છે તેમાં પણ ખાસ કરીને જે કરેક્શન એકધારું જોવા મળતું હતું, વધારો એકધારો જોવા મળતો હતો, તેમાં પણ આંશિક રીતે છેલ્લા 2-3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે થોડો સારો એવો ભાવ ઘટ્યો છે અને આની પહેલા 2 દિવસ અગાઉ જે બજાર ઘટતી હતી તેમાં ખૂબ સામાન્ય એવો ઘટાડો થતો હતો. તો ચોક્કસપણે જો આગામી સમયમાં હજી જે ટેરિફ વિવાદનું સુખદ નિર્ણય આવી જાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં હજી પણ ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ જો આ નિર્ણય આવે તોની વાત છે. પરંતુ જો આ વિવાદ વધુ વકરશે તો બજારમાં હજી પણ ઉથલપાથલનો માહોલ સતત યથાવત રહેવાની સંભાવનાઓને નકારી પણ ના શકાય. ત્યારે મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થઈ અને આજે 85 રૂપિયા અને 75 પૈસાની સપાટી નજીક જોવા મળી રહ્યો છે.